7 મહિના રોજ કરેલ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને મોટી સફળતા મળી છે। ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના 5 કુખ્યાત આતંકવાદીઓ માર્યા ગયા છે। આ આતંકવાદીઓમાં મુદસ્સર ખાદિયા ખાસ ઉર્ફે અબુ જુંદાલ, મૌલાના મસૂદ અઝહરના નજીકના સંબંધી હાફિઝ મોહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ ઉર્ફે અબુ આકાશા અને મોહમ્મદ હસન ખાનનો સમાવેશ થાય છે। We have sent another hotline message to my counterpart highlighting these violations of the understanding between the DGMOs on the 10th of May and our firm and clear intent to respond to these fiercely and punitively. મુદસ્સર ખાદિયા ખાસ લશ્કરે તૈયબાનો આતંકવાદી મુરીદ કેમાં મરકઝ તૈયબાનો હવાલો સંભાળતો હતો, જ્યારે અબુ જુંદાલના અંતિમ સંસ્કાર સમયે પાકિસ્તાની સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। જુંદાલના અંતિમ સંસ્કાર સમયે પાકિસ્તાનના આર્મી ચીફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નમાઝ સમારોહમાં પાકિસ્તાની સેનાના એક સેવારત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી હાજર રહ્યા હતા। હાફિઝ મોહમ્મદ જમીલ એ જૈશ એ મોહમ્મદના મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો હતો, જે મોહમ્મદ યુસુફ અઝહર આ જૈશ આતંકવાદી ઉસ્તાદ અને મોહમ્મદ સલીમ તરીકે પણ ઓળખાતો હતો। તે મસૂદ અઝહરનો સાળો હતો। અઝહર જમ્મુમાં થયેલા ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો। તેને IC 814 હાઇજેકિંગ કેસમાં વોન્ટેડ માનવામાં આવે છે। Through critical target system analysis, we analyzed what was to be done to annihilate these targets and plan to engage these targets with precision air-to-surface guided munitions so as to avoid collateral damage. The modalities of planning process I will not go through at this instant. However, what I would like to show you is the results that we achieved through our targeted air strikes. પાકિસ્તાની આતંકવાદી સમર્થનનો ચહેરો ફરી એકવાર સૌની સામે આવ્યો છે। ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશક મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરીને પાકિસ્તાની સેનાના મીડિયામાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। અહેમદ શરીફ ચૌધરી સુલતાન બશીરુદ્દીન મહમૂદનો પુત્ર છે। સુલતાન બશીરુદ્દીન મહમૂદ ઉમહા તમીર એ નૈનો સ્થાપક છે। સુલતાન બશીરુદ્દીન મોહમ્મદનો ઓસામા બિન લાદેન સાથે મજબૂત સંબંધ હતો। ત્યારબાદ મહમૂદની ધરપકડ પણ કરવામાં આવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ તેને વૈશ્વિક સ્તરે આતંકવાદી પણ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।